ઈડરના રેવાસમાં સાબરમતી ગેસ કંપનીની બેદરકારીનો શિકાર ગામના લોકો બન્યા છે। ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી, પાઇપલાઇન નખાઈ ગઈ પણ ગેસ નથી મળતો। છેલ્લા 1 વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે, પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે ગેસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકોને 1500 થી લઈને 2000 રૂપિયા સુધીનું બિલ આપ્યું છે। કંપનીની આ લાલિયાવાડી સામે આજે ગામની મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। મહિલાઓની માંગણી સ્પષ્ટ છે કે છેલ્લા 1 વર્ષથી જે કનેક્શનની કામગીરી અટકેલી છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને ખોટી રીતે મોકલાયેલા તમામ બિલ રદ કરવામાં આવે। કંપનીએ ડિપોઝિટ લીધા બાદ પણ સુવિધા ન આપી અને ઉપરથી ખોટા બિલ આપીને ગ્રાહકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, જેને રેવાસા ગ્રાહકો ચલાવી લેવા તૈયાર નથી। કંપનીના અધિકારીઓ હજી પણ આ મામલે મૌન સેવી રહ્યા છે, જે તેમની બેજવાબદારી છતી કરે છે। સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે? સાબરમતી ગેસ કંપનીની આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ લેશે? ગ્રાહકોએ વિશ્વાસ મૂકીને ડિપોઝિટ ભરી પણ તેમને બદલામાં માત્ર શૂન્ય સપ્લાય અને મોટી રકમના ખોટા બિલ મળ્યા। અમને ગેસના કનેક્શન આપ્યા છે, સાબરમતીને ગેસ આવ્યો છે, બાટલા મારે લેવા જવાની બહુ તકલીફ પડે છે। ઘેર ગેસની લાઈન આવી છે, છતાંય ઘેર મીટર ચાલુ થઈ ગયા છે, બિલ આવે છે, ગેસના બોટલના પૈસા કાઢવાના, મીટરના પૈસા કાઢવાના અને ગેસ લેવા બહુ દૂર જવાનું। એક તો ચાલી શકાતું ના હોય, ઘરે કોઈ હોય નહીં અને જવાની અમને તકલીફ પડે છે। અમે બહુ બધી વાર રજૂઆત કરી, ઈડર ત્યાં અમે બહુ બધી રજૂઆત કરીએ છીએ, અમારું કોઈ સાંભળતું નથી। તો ગામના ઘણી બહેનોને, ઘણી ગૃહિણીઓને ગેસ મળી ગયો છે। અમારા ઘણા બધા બહેનોને ઘરે હજી ગેસ આવ્યો નથી। ગેસ કનેક્શન આવી ગયું છે, ગેસ મીટર લાગી ગયા છે, પણ ગેસ આવ્યો નથી। પાઇપલાઇન બી આવી નથી પૂરી, ખાલી ઘણી બહેનોને ખાલી મીટર જ લાગી ગયા છે અને બિલ ચાલુ થઈ ગયા છે। મારો પ્રશ્ન એ જ છે કે મારા ઘરગારી અથવા ફરિયામાં ગેસ લાઈન આવી નથી, પણ મીટર લાગી ગયું છે અને બિલ આવે છે। તો એજન્સીવાળાઓને મારું કહેવું છે કે ભાઈ તમે જેને કામ આપ્યું હોય એ આ તપાસ કરાવો અને આ કામ અમારું ઝડપી પૂરું કરાવો। ગેસ કનેક્શન માટે પૈસા ભરેલ છે, છતાં પણ ગેસની લાઈન હજુ અમુક ઘરે આવેલ નથી। કેટલીય વાર અમે તેમને ફોન કર્યા પણ અમારું સાંભળતા નથી। અમે 6814નો હપ્તો 1 વર્ષથી ભરી દીધેલો છે, છતાં પણ અમારી વાત સાંભળતા નથી અને 2 બિલ આવી ગયા છે, અમારું સાંભળતા જ નથી। 100 વાર અમે ફોન કર્યા, છતાં પણ સાંભળતા નથી। જાતે રૂબરૂ ભાઈઓ પણ ગયેલા છે ઓફિસમાં, તો પણ